રાજ્યમાં બોગસ તબીબોની ભરમાર છે। મહીસાગરના બાલાસિનોરથી એક નકલી ડોક્ટર ઝડપાયો છે। જોલાછાપ ડોક્ટર અને કમ્પાઉન્ડરની અટકાયત કરી લેવાઈ છે। ડોક્ટર અને કમ્પાઉન્ડર બાઇક પર જઈ ગામે ગામ દવાઓ આપતા હતા। એસઓજી પોલીસે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી છે। એલોપેથી દવાનો જથ્થો સહિત કુલ 12,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે આરોગ્ય અધિકારી તેમજ ફાર્માસિસ્ટને સાથે રાખીને કાર્યવાહી કરી હતી। तो 12,000નો મુદ્દામાલ અત્યારે જપ્ત હોવાની માહિતી છે। તો વધુ એક આ બોગસ તબીબ મહીસાગરના બાલાસિનોરથી ઝડપાયો। આ ઝોલાછાપ ડોક્ટર અને કમ્પાઉન્ડર બંનેની અટકાયત કરી લેવાઈ છે। અહીં મહત્વપૂર્ણ બાબત એ છે કે આ બોગસ તબીબ અને કમ્પાઉન્ડર બાઇક પર ગામે ગામ જતા અને લોકોને દવાઓ આપતા। એલોપેથી દવાઓનો જથ્થો છે જેને અત્યારે કબજે લેવાયો છે। ત્યારે આ જ મુદ્દે વધુ જાણકારી મેળવીએ મારા સંવાદદાતા આશીષ ઠાકર પાસેથી। આશીષ, કેટલા સમયથી આ પ્રકારે આ બોગસ તબીબ અને કમ્પાઉન્ડર રસ્તાઓ પર જઈને ગામે ગામ જઈને દવાઓ વેચતા હતા? શું પોલીસ તપાસ અત્યારે કરી રહી છે? પોલીસને બાતમી મળી હતી કે બાલાસિનોર વિસ્તાર ગામ ચોકડી પાસેથી આવી રીતે એક ઝોલાછાપ ડોક્ટર જે છે તે કમ્પાઉન્ડર સાથે ગાડી પર જઈ અને ગામે ગામ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। ત્યારે મહીસાગર એસઓજીએ રેડ કરી અને રંગે હાથ આ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી કુલ 12,878 રૂપિયાની એલોપેથિક દવાનો જથ્થો પણ મળી આવ્યો હતો। જ્યારે એ ડોક્ટર પાસે ન તો કોઈ પ્રકારની ડિગ્રી હતી કે કોઈ પણ એવું ધરાવતો ન હતો, છતાં પણ તે વિસ્તારમાં ફરી ફરીને લોકોને સારવાર આપતો હતો। ત્યારે મહીસાગર પોલીસને બાતમી મળી હતી ને તેના આધારે તેમણે આ કાર્યવાહી કરી છે। ત્યારે અહીંયા હજુ પણ કેટલાય આવા ઝોલાછાપ ડોક્ટરો હશે તે પોલીસ શોધી રહી છે અને પોલીસના તપાસમાં જ ખુલશે કે આ કેટલા સમયથી આ ચાલી રહ્યું હતું। બિલકુલ આશીષ, આભાર માહિતી બદલ। તો પોલીસ વધુ તપાસ કરી રહી છે, પરંતુ લોકોને સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વધુ 2 ઇસમોને પોલીસે પકડી પાડ્યા છે।